અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. આ તરફ રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનના વિવાદ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ડિમોલેશનનો વિરોધ કરનાર ભાજપના કોર્પોરેટરનો જ પત્ર આવ્યો સામે. કોર્પોરેટર નરેન્દ્ર ડવે અગાઉ દબાણો દૂર કરવા કરી હતી રજૂઆત. નદી કાંઠાના દબાણો દૂર કરી ટીપી રોડ ખુલ્લો કરવાની કરી હતી માંગ. મુખ્યપ્રધાને સંબોધીને નરેન્દ્ર ડવે લખેલો પત્ર હાલ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની અંતિમ નોટિસ પાઠવ્યા બાદ રાજકારણ ગરમાયું. અગાઉ વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો અને હવે ભાજપના જ કોર્પોરેટર મેદાનમાં આવ્યા. નરેન્દ્ર ડવે આક્ષેપ કર્યો હતો કે 1300 નહીં પરંતુ 1800 મકાનો આ વિસ્તારમાં આવેલા છે. લોકોને વૈકલ્પિક જગ્યાએ વધુ સમય આપવાની તેમણે માંગ કરી છે, પરંતુ હાલ તેમનો જ દબાણો દૂર કરવાનો પત્ર વાયરલ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. મકાન એ આંકડો ખોટો છે. 1800 થી 2000 લોકોને ઘરને પરિવારોને અસર છે. જે વિસ્તારમાં જે વિસ્તાર આપણી સામે છે એ વિસ્તાર નદીથી આજી નદીથી 400 મીટર દૂર છે અને વર્ષોથી લગભગ 30 વર્ષથી 40 વર્ષથી 50 વર્ષથી લોકો રહે છે. લગભગ રાજકોટ મહાનગરપાલિકા પાસે 1000 આવાસ પડ્યા છે, 1100 જેટલા આવાસ પડ્યા છે. તો આ આવાસમાં ડાયરેક્ટ સમાવેશ થવો જોઈએ તેમજ અને હજી આમાં લાંબો સમય આપવો જોઈએ. તો રાજકોટનો ડિમોલેશનનો આખો આ વિવાદ જંગલેશ્વરમાં જે પ્રકારે અગાઉ ડિમોલેશનની વાત સામે આવી હતી, જેને લઈને રાજનીતિ પણ ગરમાઈ ગઈ હતી, ત્યારે આ વિવાદ વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત એ છે કે જે સ્ક્રીન પર તમે પત્ર જોઈ રહ્યા છો એ પત્ર ભાજપના કોર્પોરેટરનો જ સામે આવ્યો છે. કોર્પોરેટર નરેન્દ્ર ડવે અગાઉ દબાણો દૂર કરવા માટેની રજૂઆત કરી હોવાનો ઉલ્લેખ આ પત્ર પરથી મળી આવી રહ્યો છે. નદી કાંઠાના દબાણો દૂર કરી ટીપી રોડ ખુલ્લો કરવાની આ પત્રમાં તેમણે માંગ કરી છે. મુખ્યપ્રધાને સંબોધીને નરેન્દ્ર ડવે લખેલો આ પત્ર હાલ હવે વાયરલ થઈ રહ્યો છે અને પત્ર TV9ની સ્ક્રીન પર પણ આપ જોઈ રહ્યા છો. તો અગાઉ જે રીતે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી દરમિયાન સ્થાનિકો વિરોધ કરી રહ્યા હતા, તેઓ એવું કહી રહ્યા હતા કે તેમને થોડો સમય આપવામાં આવે, અને આ તમામ પરિસ્થિતિ વચ્ચે હવે નરેન્દ્ર ડવનો એક પત્ર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એમણે ખુદ જ રજૂઆત કરી હોવાની વાત સામે આવી છે. પત્રમાં તેમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે 1300થી વધુ મકાન નહીં પરંતુ 1800થી પણ વધુ મકાનો છે તેને તોડી પાડવાની ક્યાંક વાત સામે આવી રહી છે. એટલે હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં પણ જંગલેશ્વરની જે ડિમોલેશનની કામગીરી છે ત્યાં કઈ પ્રકારનો વળાંક લેવામાં આવે છે. પરંતુ હાલ તો આ પત્ર છે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આપ જુઓ, આ પત્રમાં તેમણે સીએમને સંબોધીને પત્ર લખ્યો છે. ઉપર નરેન્દ્રભાઈ ડવ તેવું નામ પણ જોવા મળી રહ્યું છે અને તેમણે વિષયમાં લખ્યું છે કે ટીપી રોડ ખુલ્લો કરવા તેમજ દબાણ દૂર કરવાની બાબત. એટલે સ્પષ્ટપણે આ પત્રમાં દબાણો દૂર કરવાની જ વાત છે એ ક્યાંક સામે આવી રહી છે. એટલે વહીવટી તંત્ર સામે હૈયાવરાળ ક્યાંક સ્થાનિકો ઠાલવી રહ્યા છે. તેમનો આરોપ છે કે સત્તામાં બેસી ગયા એટલે ગરીબોના મકાન તોડવામાં આવી રહ્યા છે. સ્થિતિ એ છે કે કોઈ મકાન ભાડે નથી આપી રહ્યું, અથવા તો જ્યાં મકાન ભાડે મળે તેમ છે ત્યાં ભાવ લોકોને પોસાય તેમ નથી. આખરે લોકો તેમના બાળકોને લઈને જાય તો જાય ક્યાં. એક તરફ સ્થાનિકો આ તમામ વાતો કરી રહ્યા છે. તો ડિમોલેશન મુદ્દે વિવાદ બાદ જિલ્લા કલેક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે. તમામ કાયદાકીય પ્રક્રિયાને અનુસરાય છે તેવું ઓમ પ્રકાશ જિલ્લા કલેક્ટરનું કહેવું છે. તેમણે શું કહ્યું કે નિયમોને આધીન નોટિસ પાઠવવામાં આવી હતી. દરેકને પુરાવા રજૂ કરવાની પૂરતી તક અપાઈ છે. પુરાવાઓની ચકાસણી બાદ જ 202ની નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. મકાનો ખાલી કરવા માટે હજુ પણ તેમની પાસે પૂરતો સમય હોવાની વાત સામે આવી. સમગ્ર મામલે કલેક્ટરે સ્પષ્ટ કરી દીધું છે કે તંત્ર દ્વારા સરકારી જમીન ખુલ્લી કરવા કવાયત હાથ ધરવામાં આવી છે અને સમય મર્યાદા પૂર્ણ થતાં જ જંગલેશ્વરમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્યારે અમને કોઈ ભાડે દેતું નથી. અમે ક્યાં જાય? રોડે જતા થઈ ગયા છે. સરકારના હાથમાં ખુરશી આવી ગઈ એટલે આ ગરીબ માણસને એને દબાવવાના છે. એ કોક ગરીબ માણસ સામું જોવો તો તમારા બાલ બચ્ચા સુખી થાય. હા આવી આયાર આ તમને આયુ લાગશે. આ નો હાલીએ કે બાલ બચ્ચા કોઈ ભાડે આપતા. પર્ટિક્યુલરલી જંગલેશ્વરમાં પણ ખૂબ એકદમ ડિટેલ લીગલ પ્રક્રિયા ફોલો કરી છે. દરેકને 2 થી 3 નોટિસ આપવામાં આવ્યા છે. દરેકને પુરાવા આપવાની પૂરી તક આપવામાં આવી છે અને
બધા પુરાવાનું એક્ઝામિનેશન કરીને પછી 202ની નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. અને મને ખબર છે કે અમે અમારા તરફથી તંત્ર દ્વારા તરફથી ખૂબ જ ઇનફ સમય મર્યાદા આપી છે અને અત્યારે પણ આને પાસે સમય મર્યાદા છે જ. તો સમય મર્યાદા માટેનો કોઈ પ્રશ્ન રહેતો નથી. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.